નમસ્કાર મારા ગુજરાતી મીડિયમના વિરિયલાઓ ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। આજે ધોરણ 12નું આપણે નવું એક રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ લઈશું અને એ પ્રકરણ છે વિદ્યુત રસાયણ। તો જોઈએ આપણે વિદ્યુત રસાયણ એટલે કે એની અંદર આપણે વિદ્યુત અને રસાયણનો શું સંબંધ છે એ સમજવાના છીએ। જે રીતે રસાયણમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય અને વિદ્યુતમાંથી અથવા વિદ્યુતની મદદથી રસાયણો ઉત્પન્ન કરી શકાય, આ કોન્સેપ્ટ આપણે નાના ધોરણોમાં ભણ્યા જ છીએ, પણ હવે એ વસ્તુને વધુ ડિટેલમાં જોવા જઈ રહ્યા છીએ। તો કેવી રીતે યાદ કરો કે તમારે કોઈ ઉપકરણ એવું ચલાવવું હોય કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્લગની અંદર તમારે ઇલેક્ટ્રિસિટી લઈ અને ચાલુ ન કરવું હોય તો તમે બેટરીનો ઉપયોગ કરો છો। તો એ બેટરી શું છે? રસાયણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત રસાયણનો એમાં ઉપયોગ થાય છે। એવી જ રીતે કેટલાય પ્રકારના એવા સાધનો છે કે જે વિદ્યુત ઉપયોગ કરે છે પણ એ વિદ્યુત મેળવે છે રસાયણોમાંથી, એટલે કે રસાયણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવો આ વિદ્યુત રસાયણનો એક પાયાની ઉપયોગિતા છે અથવા તો પાયાનો સિદ્ધાંત છે। તો વિદ્યુત રસાયણની કેટલીક નાની નાની ઉપયોગિતાને પહેલાં સમજી લઈએ અને એના પરથી પછી આગળ વધીએ ટોપિક ઉપર। તો જુઓ, રસાયણ વિદ્યુત રસાયણ શું છે? રસાયણો અને વિદ્યુત ઉર્જાનો સંબંધ દર્શાવતી રસાયણ વિજ્ઞાનની શાખા છે। હવે ઉપયોગિતાઓ તો કેવી કેવી પ્રકારની ઉપયોગિતાઓ આની અંદર છે? વિવિધ પ્રકારની બેટરી એટલે કે સેલની બનાવટમાં એનો ઉપયોગ થઈ શકે છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા રસાયણો જે લેબોરેટરીની અંદર અથવા તો મોટા પાયે ઉદ્યોગોમાં બનાવવામાં આવે છે એનું પણ બનાવટ થાય છે વિદ્યુત રસાયણની મદદથી, ડાઉન સેલ નામના કોષથી। એવી જ રીતે ક્લોરીન વાયુની બનાવટ કરી શકાય। વાયુઓમાં અનેક બીજા વાયુઓ પણ વિદ્યુત રસાયણની મદદથી મેળવી શકાય, જેવી રીતે પાણીનું વિદ્યુત વિભાજન કરી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બનાવી શકાય છે, એવું તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, ધાતુઓના દ્રાવણમાંથી એક ધાતુનું ઉત્પાદન કરવું હોય, કોઈ ધાતુનું નિશ્ચિત ધાતુનું ઉત્પાદન કરવું હોય, જેવી રીતે હોલ હેરાલ્ડ પદ્ધતિ નામ તમે સાંભળ્યું છે ભૂતકાળમાં, કે જેની મદદથી એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે। એવી જ રીતે એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવો, દાખલા તરીકે ચાંદીના ઘરેણા ઉપર સોનાનો ઢોળ ચડાવવો, તાંબાના કેટલાક વાસણો અથવા તો તાંબાના જે ઘરેણા છે તેના ઉપર ઢોળ ચડાવવો, તો આ બધી રાસાયણની મદદથી અને વિદ્યુતની મદદથી આ કરી શકાય છે। તો આવી પ્રક્રિયાઓ એ ઉપરાંત ધાતુઓનું શુદ્ધિકરણ એ પણ કરી શકાય છે। તો જોઈએ આપણે નેક્સ્ટ, રસાયણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવો એ પણ કરી શકાય, એટલે કે બેટરી ચલાવી શકાય અને વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકાય। આ બંને વસ્તુ વિદ્યુત રસાયણમાં થઈ શકે છે। તો કયા બે સિદ્ધાંતો છે કે જેની મદદથી આપણે આ કરી શકીએ છીએ? જુઓ, તો બે સિદ્ધાંતો છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું અને એક્ઝેક્ટલી એનાથી રિવર્સ બીજું, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવું। આ બે સિદ્ધાંતો એકબીજાના જે વિરોધી સિદ્ધાંતો છે બંનેનો ઉપયોગ અહીંયા આપણે કરી શકીએ છીએ। તો જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે એ આપણા ચેપ્ટરનો એક ભાગ છે, પહેલો જ વિદ્યુત રાસાયણિક કોષ, જેની આપણે સૌથી પહેલાં સમજ લઈશું। એના પછી છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ, એટલે કે જે કરે છે વિદ્યુત વિભાજન કોષ। આ બીજા પ્રકારનો કોષ છે જે એનાથી એક્ઝેક્ટલી રિવર્સ પ્રિન્સિપલ પર આધારિત છે। તો આ બંનેની સમજ વારાફરતી આપણે લેવાની છે। તો સૌથી પહેલાં જોઈએ વિદ્યુત રાસાયણિક કોષ। તો બેટા જુઓ, આનું એક બીજું નામ પણ છે, એક ગેલ્વેનિક કોષ, બીજું ડેનિયલ કોષ અથવા ત્રીજું વોલ્ટાનો કોષ, આ પણ એનું જ નામ છે। આ ત્રણે નામ એના જ છે। અહીંયા આગળ આ ત્રણે નામ આપી શકાય। સૌથી પહેલા જોઈએ તો એનો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત હમણાં જ આપણે વાત કરી કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે છે આ પ્રકારનો કોષ, અથવા તો એમ પણ કહી શકાય કે આપમેળે રેડોક્સ પ્રક્રિયા કરતા હોય તેવા રસાયણોને ભેગા કરવામાં આવે તો તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ પણ આપમેળે ઉત્પન્ન થાય છે। એના માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરવાનો, આપણે પ્રયત્ન એટલો જ કરવાનો છે કે રસાયણોને યોગ્ય રીતે ભેગા કરવાના છે। એ જ રીતે ઝિંકની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ તો આપોઆપ વિદ્યુત ઉત્પન્ન થાય છે।
અને રેડોક્સ પ્રક્રિયા પણ થાય છે. આ પણ એનો જ સિદ્ધાંત છે, પરંતુ આ જે છે છેલ્લો સિદ્ધાંત અથવા તો એનું કાર્યાન્વિત સ્વરૂપ છે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, જે એકચ્યુઅલ કોષ આપણે જોઈશું કે જે વિદ્યુત ઉત્પન્ન કરે છે, તે બનાવવા માટે આ રચનાનો ઉપયોગ કરીએ છીએ. તો રચના સમજીએ એની. જુઓ, અહીંયા આગળ આપણને વિદ્યુત રાસાયણિક કોષ, જે આપણી ટેક્સ્ટબુકમાં જ આકૃતિ આપેલી છે, એ જ આકૃતિ છે આ. એમાં જોઈએ તો 2 બીકર લીધેલા છે. બંને બીકરની અંદર જોઈએ તો અલગ અલગ રંગના દ્રાવણ ભરેલા છે. ડાબી બાજુનું જે પાત્ર છે એ પાત્રની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. એક નિશ્ચિત સાંદ્રતાવાળું ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે આની અંદર. એની અંદર મૂકી છે ઝિંકની પટ્ટી. જે દ્રાવણ છે એને અનુવર્તી પટ્ટી એની અંદર મૂકેલી છે. એટલે કે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી. સામે બીજું દ્રાવણ લીધેલું છે. આ રચના કરતી વખતે બંને સમાન કદના પાત્ર, બંને સમાન કદના પાત્રમાં લગભગ સમાન કદના જ દ્રાવણ લેવામાં આવે છે. સમાન સાંદ્રતા, સમાન કદના દ્રાવણોમાં એક ઝિંક સલ્ફેટનું છે. તો સામે જુઓ તો બીજું કોપર સલ્ફેટનું છે, જે વાદળી રંગનું દેખાય છે આપણને. જમણી બાજુના પાત્રમાં જે દ્રાવણ છે તે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો જોયું, ઝિંક પટ્ટી ઝિંક સલ્ફેટમાં મૂકી, તો કોપર સલ્ફેટમાં શું મૂક્યું છે આપણે? કોપરની પટ્ટી. તો કોપરની પટ્ટી કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી, ઝિંકની પટ્ટી ઝિંક સલ્ફેટના દ્રાવણમાં મૂકી, અને હવે એની અંદર વિદ્યુત ઉત્પન્ન થયું કે નહીં તે ચેક કરવું છે. તો અહીંયા શું કરીશું આપણે? બંનેને બહારના પરિપથમાં જોડી દઈશું. બહારનો પરિપથ એમ કેમ કીધું? કારણ કે અહીંયા આ જે બહારનો પરિપથ છે એ કોપર તાર મારફતે જોડાયેલો છે. આ બંનેને જે જોડેલું છે એ કોપર તારથી જોડેલું છે. તો આ છે કોપર તાર. અને બંનેની વચ્ચે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે તે જાણવા માટે એક મીટર જોડી શકાય. અને મીટર અહીંયા આગળ છે એમીટર અથવા ગેલ્વેનોમીટર, જે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવશે. એમીટરની મદદથી તમે વિદ્યુત પ્રવાહનું પણ માપન કરી શકો છો. તો અત્યારે ગેલ્વેનોમીટર અથવા એમીટરની સોય બરાબર વચ્ચે હશે જ્યારે પહેલી વખત આપણે એને જોડ્યું છે. પરિપથ હજી ફક્ત બહારની સાઈડથી જોડ્યો છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પરિપથ જ્યાં સુધી સંપૂર્ણ રીતે, એટલે કે ચક્રીય રીતે પૂર્ણ ન હોય ત્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન થતો નથી. એક જ વાર વિદ્યુત ઉત્પન્ન થઈને કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. તો શું કરવું પડશે આપણે પરિપથને ચક્રીય રીતે પૂર્ણ કરવા માટે જેમ પટ્ટીઓને કોપર તારથી જોડી છે, એ જ રીતે હવે દ્રાવણોને પણ એકબીજાના સંપર્કમાં લાવવા પડશે. તો દ્રાવણોને સંપર્કમાં લાવવા માટે આ જુઓ, એક યુ આકારની કાચની નળી છે. વચ્ચે જુઓ, બંનેના દ્રાવણમાં ડૂબેલી રહે તેવી રીતે એક યુ આકારની કાચની નળી ઊંધી મૂકેલી છે. ઊંધો યુ હોય એવી રીતે. તો એ ઊંધા યુ આકારની કાચની નળી, એને કહેવામાં આવે છે સોલ્ટ બ્રિજ. એટલે કે આપણે કહીશું ક્ષાર સેતુ. તો આ છે ક્ષાર સેતુ. સેતુ એટલે બ્રિજ. ક્ષાર સેતુ એટલે કે સોલ્ટનો બ્રિજ. સોલ્ટ, એમાં એક સોલ્ટનું દ્રાવણ ભરેલું છે, અને એ સોલ્ટ એટલે કે એક ક્ષારનું દ્રાવણ છે. અહીંયા આગળ NH4NO3 નું દ્રાવણ છે. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટનું આ જલીય દ્રાવણ અગર લીલ જે હોય છે, એક પ્રકારની લીલ હોય છે, જે એક પ્રકારની જેલી જેવું મટીરિયલ બની જતું હોય છે, તેની અંદર મિક્સ કરીને ભરવામાં આવશે. અને યુ આકારની આ કાચની નળી એટલે કે ક્ષાર સેતુના બંને છેડે ગ્લાસ વૂલ લગાવેલું હશે. શું લગાવેલું હશે? ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ એ કામ કરે છે અંદરથી પસંદગીમાન પ્રવેશશીલતાનું. પસંદગીમાન પ્રવેશશીલતા એટલે શું? એમાંથી ફક્ત આયનો જ અથવા તો દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થ જ પસાર થઈ શકશે. એમાંથી પાણી અથવા તો દ્રાવક પસાર થઈ શકશે નહીં. એટલે કે અહીંયા આગળ ફક્ત આયનો પસાર થશે, અગર બહાર નહીં આવી શકે. અને આ પ્રકારની જે રચના છે એ અહીંયા ઊંધી યુ આકારની કાચની નળી એટલે કે ક્ષાર સેતુ બંને દ્રાવણોના સંપર્કમાં રહે તે રીતે આપણે મૂકી દીધી છે. હવે પરિપથ ચક્રીય રીતે સંપૂર્ણ પૂરો થયો. બહારનો પરિપથ કોપર તારથી જોડ્યો, અંદરનો પરિપથ ક્ષાર સેતુથી જોડ્યો, અને આ રીતે બંને રીતે પરિપથ પૂર્ણ થઈ ગયો. તો આ થઈ ગઈ ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ અથવા વોલ્ટાનો કોષ, જેનું સામાન્ય નામ છે વિદ્યુત રાસાયણિક કોષ. એની રચના પૂર્ણ. નેક્સ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ
કાર્ય પદ્ધતિ. આ ગેલ્વેનિક કોષ કેવી રીતે કાર્ય કરશે તે જોઈએ. બરાબર. તો રચના હમણાં જ આપણે સમજ્યા, ઉપર જે આકૃતિમાં સમજ્યા હતા તે. એના પછી જોઈએ કાર્ય પદ્ધતિ. તો ઝીંકની જે પટ્ટી આપણે મૂકી હતી એ ઝીંકની પટ્ટીનું ખવાણ થશે અને Zn+2 આયનો દ્રાવણમાં મુક્ત થશે અને એ Zn+2 આયનો બહારની સંયોજકતા કક્ષામાંથી પોતાના 2 ઇલેક્ટ્રોન કોપરના તારને આપશે. કોપરના તાર મારફતે એ સામે જશે. હવે આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા, કારણ કે ઝીંકમાંથી Zn+2 ધન આયનો બને છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે એને કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ તો તમને ખ્યાલ જ હશે. નેક્સ્ટ જોઈએ સામે કોપરની પટ્ટી, એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. કોપરની પટ્ટી જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુમાં ફેરવાય છે અને આ ધાતુ કોપરની પટ્ટી પર જમા થાય છે, જે તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો ફેરાડેના નિયમોની અંદર કે વિદ્યુત વિભાજનથી એક ધાતુની પટ્ટી ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવી શકાય. તો અહીંયા કોપર ધાતુની પટ્ટી ઉપર કોપર ધાતુ જમા થશે દ્રાવણમાંથી. તો અહીંયા એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને ઓક્સિડેશન આંક 2માંથી 0 થઈ જાય છે, +2માંથી 0. માટે આ રિડક્શન પ્રક્રિયા છે. તો આ થઈ ગઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન અને રિડક્શનની આ પ્રક્રિયાનો કુલ સરવાળો કરો તો ઇલેક્ટ્રોન થઈ ગયા કેન્સલ. માટે એરોની ડાબી સાઈડ એટલે કે બંનેના પ્રક્રિયકોનો સરવાળો કરો તો Zn + Cu+2 કુલ પ્રક્રિયા પરિણમશે Zn+2 Cu માં. એટલે કે દ્રાવણમાં જશે ઝિંક આયનો અને પટ્ટી પર જમા થશે કોપર. તો આના પરથી આપણે હવે ફરીથી એકવાર આકૃતિની અંદર સમજી લઈએ કે આ ઝિંકની પટ્ટીના આયનો, ઝિંક આયનો તે જશે દ્રાવણમાં અને અહીંયા આગળ કોપરની પટ્ટી પર જમા થશે કોપર ધાતુ. અને આ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે, જેને આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનના પ્રવાહને જ વિદ્યુત પ્રવાહ ગણતા હોઈએ છીએ, પણ ખરેખર તો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, તે ઝિંકથી કોપર તરફ જશે. એટલે કે ઝિંક બન્યું એનોડ, કોપર બન્યું કેથોડ. તો ઝિંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ થશે. ઇલેક્ટ્રોનનો જ્યારે વિદ્યુત પ્રવાહ, વીજ પ્રવાહ જે રૈવાજિક પ્રવાહ ગણાય છે તે આ બાજુ કેથોડથી એનોડ તરફ, એટલે કે પ્લસથી માઇનસ તરફ થશે. અહીંયા એનોડની નિશાની માઇનસ છે, કેથોડની નિશાની પ્લસ છે. વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસથી માઇનસ હોય, જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ માઇનસથી પ્લસ તરફ અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં થશે, કોપર તાર મારફતે થશે. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા. હવે વાત કરીએ આપણે બેટા, નેક્સ્ટ સમજીએ કે આ જે આખી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થઈ આની અંદર, એ રેડોક્સ પ્રક્રિયામાં જુઓ અહીંયા આગળ નીચે Zn+Cu+2 Zn+2 Cu આ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થઈ. તો એના કારણે સંપૂર્ણ વીજ તટસ્થતા જળવાય છે. નેક્સ્ટ આટલું જે આપણે ભણ્યા એના ઉપરથી કઈ માહિતી ક્વેશ્ચન સ્વરૂપે આપણને પૂછી શકે MCQsની અંદર એ જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ થશે હંમેશા એનોડથી કેથોડ તરફ, એનોડથી કેથોડ તરફ. જે એનોડની નિશાની કેવી લઈશું? માઇનસ. વિદ્યુત રાસાયણિક કોષની જ વાત કરીએ છીએ આપણે, એટલે બરાબર ધ્યાન આપજો. નેક્સ્ટ વિદ્યુત પ્રવાહ ક્યાં થશે? કેથોડથી એનોડ તરફ. ક્યાં થશે? કેથોડથી એનોડ તરફ. એનાથી એક્ઝેક્ટલી રિવર્સ, ઊંધી દિશામાં. એટલે કે કેથોડની નિશાની કઈ લઈશું? પ્લસ, વિદ્યુત રાસાયણિક કોષમાં. નેક્સ્ટ ધાતુની પટ્ટી કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ કઈ છે? ઝિંકની પટ્ટી. ઝિંકની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે છે. વજન ઝિંકની પટ્ટીનું ઘટશે, કારણ કે એ ઇલેક્ટ્રોન સામેના વિદ્યુત ધ્રુવને આપે છે અને આયનો દ્રાવણમાં ગુમાવે છે, એટલે કે એનું વજન ઘટશે. દ્રાવણ કે જે ઇલેક્ટ્રોન મેળવે છે, કયું દ્રાવણ ઇલેક્ટ્રોન મેળવે છે? કોપર સલ્ફેટનું. કોપર સલ્ફેટનું દ્રાવણ ઇલેક્ટ્રોન મેળવશે. માટે એમ કહી શકાય કે તેની સાંદ્રતા ઘટશે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર જતું રહેશે પટ્ટી પર. ધાતુની પટ્ટી પર ધાતુ જમા થાય કઈ? કોપર. કોપરની પટ્ટી પર કોપર જતું રહેશે, આ કોપર જતું રહેશે. માટે તેની સાંદ્રતા ઘટશે, જ્યારે કોપરની પટ્ટીનું વજન વધશે. ઝિંકની પટ્ટીનું વજન ઘટે છે, કોપરની પટ્ટીનું વજન વધે છે.
દ્રાવણમાં કયા આયનોની સાંદ્રતા વધશે? તો દ્રાવણમાં રહેલા ZnSO4 ના Zn+2 આયનોની સાંદ્રતા વધે છે. તો અહીંયા આગળ દ્રાવણમાં આયનો વધશે. નેક્સ્ટ, હવે વાત કરીએ બાહ્ય વિરુદ્ધ વીજભાર. એટલે કે આપણે જે ડેનિયલ કોષ બનાવ્યો હતો તે પ્રમાણિત સ્વરૂપે, પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ અવસ્થામાં સંપૂર્ણ કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરશે 1.10 વોલ્ટ, 1.1 વોલ્ટ અથવા 1.10 વોલ્ટ એવું કહી શકાય. 1.10 વોલ્ટ અથવા 1.1 વોલ્ટ ઉત્પન્ન કરશે. હવે એને જો બહારનો બીજો પરિપથ જોડી એની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે, એટલે કે એને બહારથી વોલ્ટેજ સપ્લાય કરવામાં આવે, જેને કહેવાય એક્સટર્નલ. એક્સટર્નલ એટલે કે બાહ્ય વિરુદ્ધ વીજભાર એના ઉપર દાખલ કરવામાં આવે. તો એ વીજભારની જે પરિસ્થિતિ છે એ કેવી હોઈ શકે? એ 3 અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. નંબર 1.1 કરતાં, એટલે કે જે ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે તેના કરતાં ઓછો પોટેન્શિયલ આપો, પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ 1.1 વોલ્ટ એક્ઝેક્ટ આપો, એટલો ને એટલો જ. અને ત્રીજી પરિસ્થિતિ એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતાં થોડો વધુ આપો. ઓછો પોટેન્શિયલ, સમાન પોટેન્શિયલ અને વધુ પોટેન્શિયલ, આ 3 પ્રકારની પરિસ્થિતિ થઈ શકે. તો જુઓ, પહેલી પરિસ્થિતિમાં આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેવો હશે. ડેનિયલ કોષ પોતે 1.1 વોલ્ટ ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંયા આગળ વિદ્યુત રાસાયણિક ડેનિયલ કોષ પોતે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે 1.1 વોલ્ટ સાથે. એટલે કે એ જે પોટેન્શિયલ ઉત્પન્ન કરશે એની સામે આ બીજી હાયર વોલ્ટેજવાળી બેટરી જોડી છે આપણે, એ સામે જે વિદ્યુત સપ્લાય કરશે તો એ જો ઓછો હશે, લેસ ધેન 1.1 વોલ્ટ, તો એના કારણે એની કોઈ અસર રહેશે નહીં. એટલે કે આ જે ડેનિયલ કોષ મૂળભૂત રીતે આપણે બનાવ્યો હતો એ જ પોતાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશે. એની દિશા ઝીંકથી કોપર તરફની જ રહેશે, ઇલેક્ટ્રોનની દિશા. પણ જ્યારે આપણે એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ વાળો જ એક્ઝેક્ટલી એની સાથે જોડ્યો છે, તો જ્યારે એ પોટેન્શિયલ ઉત્પન્ન કરશે 1.1 વોલ્ટ અને સામેથી પણ 1.1 વોલ્ટ, તો સંતુલન સ્થિતિ સર્જાશે. એટલે કે સામે એક જ સરખા ઇલેક્ટ્રોનનો પ્રવાહ થશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક પણ દિશામાં નહીં થાય, ના તો ઝીંકથી કોપર, ના કોપરથી ઝીંક, કોઈ દિશામાં નહીં થાય. અહીંયા સંતુલન સ્થિતિ આવી જશે. અહીંયા એક્સટર્નલ પોટેન્શિયલ જુઓ તો 1.1 વોલ્ટ કરતાં આપણે વધુ પસાર કર્યો છે. 1.1 કરતાં વધુ પોટેન્શિયલ પસાર કર્યો, એનો મતલબ એવો થયો કે અહીંથી જે પોટેન્શિયલ, જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે તેના કરતાં વધુ ઇલેક્ટ્રોન અંદર આવી રહ્યા છે, પરિપથમાં આવી રહ્યા છે. તો આ ઇલેક્ટ્રોનની અસર નાબૂદ થઈ જશે. એ ઇલેક્ટ્રોન પરિપથમાં ઝીંકથી કોપર તરફ નહીં જઈ શકે. હવે પ્રવાહ ઊંધી દિશામાં શરૂ થશે. એટલે કે બહારની બેટરીના ઇલેક્ટ્રોન ગેલ્વેનિક કોષમાં દાખલ થશે અને એ ઇલેક્ટ્રોન દાખલ થશે માટે ઝીંકનો વિદ્યુત ધ્રુવ એ ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે અને કોપર ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાનું શરૂ કરશે. તો ઇલેક્ટ્રોનની દિશા હવે કોપરથી ઝીંક તરફની થઈ જશે. એની બીજી અસર શું થશે? વીજ પ્રવાહ પર. એટલે કે જે ઇલેક્ટ્રોનની પ્રવાહની દિશા છે તેના કરતાં વિરુદ્ધ વીજ પ્રવાહની દિશા થશે. એટલે કે અહીંયા આગળ કોપરથી ઝીંક તરફ જે વિદ્યુત પ્રવાહ પહેલાં થતો તો એ જ રહેશે. અહીંયા એક પણ દિશામાં ના થાય, કારણ કે સંતુલન સ્થિતિ છે. જ્યારે અહીંયા આગળ વીજ પ્રવાહની દિશા ઝીંકથી કોપર હશે, ઝીંકથી કોપર, જે ખરેખર ઓરિજિનલ ગેલ્વેનિક કોષમાં કોપરથી ઝીંક હતું. એટલે કે વીજ પ્રવાહની દિશા કોપરથી ઝીંક હતી, તે અહીંયા આગળ ઉલટાઈને ઝીંકથી કોપર થઈ જશે. એટલે કે એનો મતલબ એવો થયો અહીંયા જે પ્રક્રિયા થશે એ કયા પ્રકારની થશે? પહેલા કોષની અંદર કે જ્યાં આગળ બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતાં ઓછો છે, ત્યાં ઝીંકના આયનો દ્રાવણમાં જશે અને કોપરની પટ્ટી પર જ જશે. કોપર એની પટ્ટી પર જ જશે. જ્યારે અહીંયા આગળ કોઈ પ્રક્રિયા થતી જ નથી, સંતુલન સ્થિતિ આવી ગઈ. એટલે કે ઇલેક્ટ્રોનની કોઈ જગ્યાએ દિશા નથી, કોઈ જગ્યાએ આયનો બનશે નહીં કે ધાતુ પણ જમા થશે નહીં. અહીંયા કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો એમ પણ કહી શકાય સંતુલન સ્થિતિએ. નેક્સ્ટ જોઈએ
તો અહીંયા આગળ જ્યાં વધુ પોટેન્શિયલ લાગુ પાડ્યો છે ત્યાં કોપરના આયનો કોપર દ્રાવણમાં જશે, જ્યારે ઝીંકની પટ્ટી પર ઝીંક જમા થશે. આના કરતાં એક્ઝેક્ટલી રિવર્સ, એટલે કે બિલકુલ ઉલટી પ્રક્રિયા થશે. ઝીંકની પટ્ટી પર Zn ધાતુ જમા થશે અને આયનો Copper+2ના દ્રાવણમાં જશે. તો આને કહેવાય બાહ્ય પોટેન્શિયલની અસર. આપણા ગેલ્વેનિક કોષ કે જે 1.1 વોલ્ટ ઉત્પન્ન કરે છે તેને બહારથી બેટરીથી સપ્લાય આપવામાં આવે 1.1 વોલ્ટ કરતાં ઓછો, એક્ઝેક્ટલી 1.1 અને 1.1 વોલ્ટ કરતાં વધુ, તો શું અસર થાય તે સમજી શકાય છે. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષને લગતી કેટલીક અગત્યની વ્યાખ્યાઓ સમજીએ. આ નાની નાની વ્યાખ્યાઓ બોર્ડના પેપરની અંદર પણ 1 માર્ક અથવા 2 માર્કની અંદર પૂછાઈ શકે છે, અને જેની અંદરથી વિદ્યુત ધ્રુવ અને વગેરે પ્રકારો અને પ્રકાર ઓળખો, અર્ધ પ્રક્રિયા ઓળખો, આવા બધા પ્રકારના MCQsમાં પણ પૂછાઈ શકે, સાચા ખોટા વિધાનમાં પણ પૂછાઈ શકે એવી કેટલીક અગત્યની વ્યાખ્યાઓ છે જેને તમારે યાદ કરવી જરૂરી છે. તો પહેલું છે વિદ્યુત ધ્રુવ અને એના પ્રકારો, સક્રિય, નિષ્ક્રિય કે વાયુ વિદ્યુત ધ્રુવ. ત્યાર પછી આપણે જોવાના છીએ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કોને કહેવાય. ત્યાર પછી જોઈશું અર્ધકોષ એટલે શું. ત્યાર પછી સંપૂર્ણ કોષ કેવી રીતે બને છે એની વ્યાખ્યા શું, પ્રમાણિત અને બિન પ્રમાણિત કોષ કોને કહેવાય, અને આ બધી નાની નાની સમજ આપણે મેળવીશું તો આખા ચેપ્ટરની અંદર આપણી માસ્ટરી રહેશે. વિદ્યુત ધ્રુવ અથવા તો અર્ધકોષનો પોટેન્શિયલ એટલે શું અને સંપૂર્ણ કોષ પોટેન્શિયલ એટલે શું, આટલી વિગતો આપણે હવે આગળ પછી સમજવાના છીએ. તો જુઓ, સૌથી પહેલાં વાત કરીએ વિદ્યુત ધ્રુવની. વિદ્યુત ધ્રુવ શું છે? વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા શું? ધાતુની પટ્ટી કે અધાતુના સળિયા કે જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. વિદ્યુત ધ્રુવની સપાટી પર જ બધી પ્રક્રિયાઓ થાય છે, જેવી કે ઝીંકની પટ્ટી પર હમણાં આપણે જોયું હતું કે Zn+2 આયનો બની ઇલેક્ટ્રોન સામેના વિદ્યુત ધ્રુવ પર જાય છે, તો એને કહેવાય વિદ્યુત ધ્રુવ. કોપર ધાતુનો વિદ્યુત ધ્રુવ. તો આવા બધા ધાતુના વિદ્યુત ધ્રુવો બની શકે છે. એક્ઝામ્પલ, કોપર, ઝીંક, પ્લેટિનમ કે સ્ટીલના પણ વિદ્યુત ધ્રુવ હોઈ શકે, પણ એનો પ્રકાર શું એ આગળ જતાં આપણે જોઈશું. દાખલા તરીકે અહીં આકૃતિમાં બતાવેલું છે કે આ ઝીંકની જે પટ્ટી છે તે જ વિદ્યુત ધ્રુવ છે જેની સપાટી ઉપર રેડોક્સ પ્રક્રિયા થાય છે. હવે એના પ્રકારોની વ્યાખ્યા સમજીએ. જોઈએ પહેલી વ્યાખ્યા, સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? સક્રિય ધાતુઓ કે જેના પરમાણુ સ્વયં ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા પામી શકે તેને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય તો એને જ કહેવાય ને જે સક્રિય રીતે પોતે જ ભાગ લે, બીજાની મદદ ન લે, પોતે જ સ્વયં જે પ્રક્રિયામાં ભાગ લે તેને કહેવાય સક્રિય વિદ્યુત ધ્રુવ. જેમ કે હમણાં જ આપણે જોયું હતું ઝીંક અને કોપરના વિદ્યુત ધ્રુવ. દાખલા તરીકે કોપર વિદ્યુત ધ્રુવ પોતે જ Copper+2 આયનમાં ફેરવાઈ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તો બેટા આને શું કહીશું આપણે? સક્રિય વિદ્યુત ધ્રુવ. બીજું ઉદાહરણ લઈએ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ધાતુની પટ્ટી અથવા અધાતુના સળિયા એટલે કે ધાતુ, અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા કે જેની સપાટી પર વિદ્યુત વિભાજ્યના આયનોની પ્રક્રિયા થાય, એની સ્વયં પ્રક્રિયા ન થવી જોઈએ, અન્ય આયનોની પ્રક્રિયા થાય, તો તેને કહીશું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ હોઈ શકે? ગ્રેફાઇટ, સ્ટીલ, પ્લેટિનમ વગેરે આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે જે ધાતુની જેમ સ્વયં એના પરમાણુ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. પ્લેટિનમ ધાતુ પોતાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન નથી કરતું, એ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન લઈ સામે બીજા વિદ્યુત ધ્રુવને આપે છે. એટલે કે જે પોતે સક્રિય નથી, ફક્ત ઇલેક્ટ્રોનના વહનનું માધ્યમ બને છે તેને કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઓકે બેટા, એના પછી જોઈએ આપણે વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહીશું? ધાતુ, અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા કે જેની સપાટી પર વાયુ અને તેના આયનોની પ્રક્રિયા થતી હોય તેને વાયુ વિદ્યુત ધ્રુવ કહીશું.
એટલે કે જુઓ આગળના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એની અંદર તમે જોયું કે વિદ્યુત વિભાજન આયનોની પ્રક્રિયા થાય છે, જ્યારે અહીંયા આગળ વાયુઓની પ્રક્રિયા અને વાયુના જ આયનોની પ્રક્રિયા થાય છે, તો તેને વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે કે વાયુ વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ બંને આમ જોવા જાવ તો સરખા જ છે, પણ અહીંયા વાયુની પ્રક્રિયા થશે, જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં આયનોની પ્રક્રિયા થશે. એક્ઝામ્પલ, ગ્રેફાઇટ, સ્ટીલ કે પ્લેટિનમની સપાટી પર જ્યારે હાઇડ્રોજન, ક્લોરિન, ઓક્સિજન વગેરે વાયુઓની પ્રક્રિયા થતી હોય, એમાં પણ આ હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ એની ડિટેલમાં રચના આપણે નેક્સ્ટ ટાઈમ સમજવાના છીએ, કારણ કે એ એક અગત્યની થિયરી છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે. એ પણ આવશે આગળ જતા ટોપિકમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણો આટલે સુધી ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર મળીશું. થેન્ક યુ.